હેલો, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર. વેલકમ ટુ માય ચેનલ. તમને થશે કે આ કેવો વળી થંબનેલનો ફોટો લગાડ્યો, પણ આ એના માટે લગાડ્યો છે કે આ અમારી મહેંદીવાળો હાથ છે. આમાં નેલ પોલિશ કરેલી હતી, તો એક ખાલી માહિતી આપવા માટે થઈને એક નાનકડો એવો વિડીયો બનાવ્યો છે. તો મેં અત્યારે રસોઈ બનાવી, લોટ પણ બાંધી લીધો, પછી જોયું તો લોટના અંદર થોડુંક રેડ રેડ એવું દેખાયું. તો મેં કીધું આ શું છે? તો મેં ચેક કર્યું, તો પહેલાં ખબર ના પડી. પછી આ ખબર પડી કે આપણે ડબલ કોટેડ જ્યારે નેલ પોલિશ કરીએ છીએ ને, ત્યારે આ રીતે પ્લાસ્ટિકના કવરની જેમ એમાંથી આપણા નેલમાં જાય છે બધું, અને આ બધું જ આપણા જમવામાં જાય. લોટ બાંધીએ તો એમાં જાય, એટલે આ બધું અત્યારે ઉખેડા હાથમાંથી બધા. તો તમને દેખાડું કે આ રીતે બધા કવર થઈ ગયા હતા ડબલ કોટેડના. તો ગઈકાલે અમારે જમણવાર હતો, તો જમવા પણ અમે બેઠા હતા. આમ તો જનરલી આપણે શું છે કે ચમચીથી જ દાળ ભાત ને એવું બધું ખાતા હોય, પણ છેલ્લે એક મીઠાઈ જે ખાધી ને, તો છેલ્લે એમાં મને કંઈક ગળામાં એટકું. તો પહેલાં હું સમજતી જ નહોતી કે ભાઈ શું થાય છે, શું થાય છે, કંઈ ખબર ના પડી. પછી એ ગળામાંથી ક્યારનું અટક અટક કરી રાખતું હતું. તો મેં કીધું ખબર નહીં કંઈ કોથમરીનો દાંડલો કે મેથીનો દાંડલો કે એવું કંઈ અટકી ગયું હોય, ઘણી વખત એવું હોય. પણ અત્યારે મને એવું લાગ્યું કે કદાચ એ નેલ પોલિશનું જે કવર નીકળ્યું હોય એ હોઈ શકે છે. તો એટલી રિક્વેસ્ટ છે કે આપણે જ્યારે પ્રસંગ પૂરો થઈ જાય ત્યાર પછી નેલ રિમૂવરથી આપણે નેલ ક્લીન કરી નાખવા જોઈએ. યા તો પછી લેફ્ટ હેન્ડમાં જ આપણે નેલ પોલિશ કરવી, રાઈટ હેન્ડમાં કરીએ અને એ લોટ બંધાય એમાં પ્રોબ્લેમ થાય, ઘણી વખત જમવામાં જાય. એવું ન થાય એના માટે થઈને મને લાગ્યું કે હું તમને પણ આ એડવાઇસ આપી દઉં. મેં અત્યારે રિયલાઇઝ કર્યું, એટલે આ નાનકડો એવો વિડીયો. મારી આ ટિપ્સ તો તમને બરાબર લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેશો આપ અમારી સાથે નવા જોડાયા છે તો. અને સાથે સાથે દરેક બહેનો સુધી આ વાત પહોંચાડજો, કેમ કે બધા લોકો શોખીન હોય. મને પણ બહુ શોખ છે નેલ પોલિશનો, પણ આ વસ્તુ આજે બની એટલે મને એમ થયું કે મારી બહેનો સુધી આ વાત હું પહોંચાડું. તો ચલો, ધન્યવાદ. આપે મારે વાત આટલી સરસ શાંતિથી સાંભળી એના માટે થેન્ક યુ વેરી મચ.